કરાવીશ અને પ્રગટાવતા એટલે એક જણા આરતી ઉતારો ને એક બીલીપત્ર ચડાવતું જાય એવું કરો. ધ્યાન રાખજો બહેનો એ પેશકદમી ઘી પૂરું છે ને બરાબર તો વાંધો નહીં. આરતીના યજમાન સિવાય બીજા શ્રોતાઓ શાંતિ રાખશે. કદાચ બીજા શ્રોતાઓને જો દેખાતું ન હોય તો એક સૂચન કરવું, પણ તમે બરાબર શિસ્તનું પાલન કરો તો બીજાને દર્શન ન થતા હોય તો જ્યાં બેઠા છો ત્યાં ને ત્યાં ઊભા થઈ જવાની છૂટ છે, પણ ધૂળ ઉડાડ્યા વગર અને શાંતિથી. અને જો શાંતિ ન રહેવું હોય તો બેઠા રહેજો. ઉઠી ગયા ત્યાં પણ ચૂપચાપ, બિલકુલ અવાજ નહીં. દ્રશ્ય ઝડપાવવું જોઈએ. કોઈ જુએ તો વિડીયો કે નાના બરાબર છે. રામેશ્વરમાં છે બધા અને ભીડ નહીં. જ્યાં છો ત્યાં જ હો, બિલકુલ પેશકદમી નહીં. માતાઓ ચૂપ. બાપુ શરૂ કરાવી આરતીનો પ્રારંભ કરીએ છીએ. યજમાનો માતાઓ શાંતિ રાખે, કોઈ આગળ નહીં આવે. જ્યાં ઉભા છો ત્યાં તાલી પાડી પાછળથી જીતવાનો પ્રયત્ન કરજો. સ્વયંસેવક ભાઈઓ, દેવો માં તું મહાદેવ કરું મહિમા અપરંપાર. महिमा
शंभु तारो महिमा जय हो महिमा अपरंपार शंभु तारो महिमा अपरंपार जय हरे हरे महादेव बम बम भोलानाथ नो जय हरे हरे महादेव नो अमृत रस झोले देवो माधु अमृत रस झोले अमृत रस झोले देवो माधु अमृत रस झोले ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय अमृत रस झोले देवो माधु अमृत रस झोले तारा दरबार तारा दरबार राजा रंग रहे थे जय हो जगना तारणहार हे भगवन् अलकैरंजन जगना तारणहार जगना भव्य भाय पर चंद्र घटादि कहे गंध नीला महिमा अपरंपार शंभु तारो महिमा अपरंपार महिमा अपरंपार शंभु तारो महिमा अपरंपार हर हर महादेव नो बम बम भोलानाथ नो हर हर महादेव नो महिमा अपरंपार शंभु तारो महिमा अपरंपार महिमा जय हो महिमा अपरंपार शंभु तारो महिमा अपरंपार महिमा अपरंपार शंभु तारो महिमा अपरंपार नदी बिगड़ी कदनी को तुम तने नदी बिगड़ी कदनी को तुम तने दे 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 देना तनम दे देना तनम दे देना नदी बिगड़ी कदनी को तुम तने नदी बिगड़ी कदनी को तुम तने तुम जाना देना तुम जाना Oh
खा पी विधिवत कर पूजा ऋषि मुनियोने बोलावी विधिवत पूजन करावे હવે તમે તમારી વિમુખ ભક્તિ ચાહો શિવનો વિરોધ કરીને જો કોઈ મારી ભક્તિ ઈચ્છતું હોય તો એવો મનુષ્ય મૂળ બુદ્ધિનો હોય એ જ એવું ઈચ્છે તુલસી કહે શંકર પ્રિય મમ દ્રોહી શિવ દ્રોહી મમ દાસ સો નર કરે કલ્પ ભરી ઘોર નર્ક નહીં શિવ પ્રિય હોય મારો વિરોધ કરે અથવા હું પ્રિય હોઉં અને શિવનો વિરોધ કરે તો એવો મનુષ્ય એક કલ્પ સુધી ઘોર નર્કમાં વાસ કરે છે આવી સમન્વયની ભાવના તુલસીએ બતાવી કારણ કે ભારતમાં એક વખત એવો હતો કે જ્યારે શૈવી ઉપાસકો અને વૈષ્ણવો સામસામે લડતા હતા ધર્મની વાડાબંધીઓ હતી પોતાની કુપમંડુક વૃત્તિથી કુંઠિત મતિથી ત્યારે તુલસીને એમ થયું કે અત્યારે સમન્વયની જરૂર છે ભગવાન રામચંદ્રજી જે કંઈ કહ્યું છે એ વાત તુલસીએ સરળ ભાષામાં સમાજની સામે મૂકી રામ અને શિવ જુદા નથી એ બતાવવા માટે રામેશ્વર મહાદેવનું મહાત્મ્ય મૂકતા તુલસી લખે રામેશ્વર દર્શન मम लोक सिधरही जो गंगा जल हार चढ़ाई રામેશ્વર દર્શન કરી જે રામેશ્વર મહાદેવના દર્શન કરશે દેહનો ત્યાગ કરીને ભગવાન કહે છે મારા લોકમાં આવશે તે તન તજી મમ લોક સિધર્મ જે ગંગા જલ આન ચઢાઈ જે ગંગા જલ મહાદેવજીને રામેશ્વરને જે ચઢાવશે એ મનુષ્ય સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરશે શાસ્ત્રોમાં મુક્તિના 4 પ્રકાર છે સારૂપ સાયુજ્ય સાલોક અને સાનિધ્ય એ વિગતવાર છે ના ના કમળાબેન આવશે